નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનો તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. જો તમે ગુજરાત રાજ્યના સરકારી સેવામાંથી નિવૃત્ત થનારા પેન્શન ધારક છો અથવા તમારા ફેમિલી મેમ્બરમાં કોઈ પણ પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો. આપણી આ ચેનલ એટલે ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે, તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ આજના લેટેસ્ટ પેન્શન સમાચારમાં. કેન્દ્રના ધોરણે ગુજરાત રાજ્યના સેવાનિવૃત્ત પેન્શન માટે પણ આજ તારીખ 16/7/2026ના ગુરુવારના રોજ સવારે થઈ મોટી જાહેરાત. તો શું છે સંપૂર્ણ ચર્ચા આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો મિત્રો, વિડીયો અંત સુધી બનાવી રહેજો. વિડીયો ગમે તે વિડીયોને લાઇક અને ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તમારી એક લાઇકથી અમને મોટિવેશન મળેલ છે કે અમારી માહિતી જે અમે બનાવી છે, વિડીયો બનાવી છે, તમારા સુધી પહોંચી રહી છે મિત્રો. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો ગાંધીનગર 8મો પગાર પછી રાહ જોનારા મહત્વપૂર્ણ સમાચાર સામે આવે છે. કોલકાતા કમિશન બેઠક પૂર્ણ થઈ ગઈ છે, જેમાં સરકારી કર્મચારી સંગઠનો, યુનિયન અને પેન્શનના પ્રતિનિધિઓ ભાગ લીધો હતો અને ખુલ્લેઆમ કમિશન સમક્ષ પોતાની માગણીઓની ચિંતા રજૂ કરી હતી. કમિશન સતત ફીડબેક ફેક્ટરમાં સુધારો કરવા અને ડીએ, આચાર્ય અને ટીએ વધારે માંગણીઓનો સામનો કરી રહ્યું છે. કેટલીક સંસ્થાઓ 4% ફીડબેક ફેક્ટરની માંગ કરી રહી છે, જ્યારે અન્ય સંસ્થાઓ ડીએને મૂળ પગારમાં ભેળવવામાં વાત કરી રહી છે. તો કર્મચારી પેન્શન માટે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે 8મો પગાર પંચ કેટલી ઝડપથી લાગુ થઈ રહ્યું છે. તો મિત્રો, તમે જાણો છો કે હાલમાં જે કોલકાતામાં જે બેઠક યોજવામાં આવી હતી, તો બેઠકમાં ચર્ચા મુખ્ય મુદ્દો ડીએ, આચાર્ય, ટીએ સાથે ફીડબેક ફેક્ટરમાં 4% મિત્રો વધારે ફીડબેક કરવામાં આવે અથવા ડીએમાં મૂળ પગાર સાથે મર્જ કરવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે મિત્રો. કમિશન દરેક પાસે સૂચના લઈ રહ્યું છે. તો મિત્રો, કમિશન દરેક પાસે સૂચના લઈ રહ્યું છે. હકીકતમાં કોલકાતા મળેલી બેઠક પહેલે નહોતી. કમિશન હાલમાં વિવિધ રાજ્યો સરકારી કર્મચારી અને પેન્શન પાસેથી પ્રતિસાદ મેળવવા માટે દેશભરનો પ્રવાસ કરી રહ્યું છે. આ પછી કમિશનની તો અંતિમ અહેવાલ તૈયાર કરશે અને તેને કેન્દ્ર સરકારને સુપરત કરશે. આ સમગ્ર પ્રયાસને સીધી અસર કર્મચારી મૂળ પગાર ભથ્થા પેન્શન પડશે મિત્રો. ફીડબેક ફેક્ટરની ચર્ચા શા માટે થઈ રહી છે? તો કારણ કે મિત્રો, હાલમાં કર્મચારી યુનિયન ફીડબેક ફેક્ટર પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. સરળ ભાષામાં કહીએ તો તમારા નવા બેઝિક પગાર નક્કી કરવા માટે તમારા વર્તમાન બેઝિક પગારની ગુણાકાર કરવા માટે વપરાયેલું સૂત્ર અથવા સંખ્યા છે. ફીડબેક ફેક્ટર નોંધપાત્ર વધારો કરશે અને ઓછા ફીડબેક ફેક્ટર અનુરૂપ રીતે ઓછો વધારો કરશે. અગાઉ 7મો પગાર પર સરકાર 2057 ફીડબેક ફેક્ટર રાખ્યો હતો, ફીડબેક ફેક્ટર નક્કી કર્યો હતો. આ વખતે અપેક્ષા ઘણી વધારે છે. જોકે સરકાર કે કમિશન હજુ સુધી 8મો પગાર પંચ અંતિમ આંકડો જાહેર કર્યો નથી મિત્રો. ડીએ, આચાર્ય પર શું અસર થશે? તો ડીએ, આચાર્ય પર એ નોંધવું મહત્વપૂર્ણ છે કે ફીડબેક ફેક્ટર ફક્ત તમારા મૂળ પગાર ફેરફાર કરતું નથી, તમારા અન્ય ભથ્થાઓ પણ સાથે પણ જોડાયેલું છે. કર્મચારી મોંઘવારી ભથ્થું ડીએ, આચાર્ય ગરબડા ભથ્થું ટીએ, પરિવહન ભથ્થું, તમારા મૂળ પગાર નક્કી કરવામાં આવે છે. આનો અર્થ એ થયો કે તમારા મૂળ પગાર વધે છે તો બધા ભથ્થા આપમેળે વધે છે, જેનાથી કુલ પગાર પેકેજ નોંધપાત્ર સુધારો થશે. તેવી જ રીતે પેન્શન, માસિક પેન્શનમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે. હવે પછી બેઠક ક્યારે યોજાશે? કોલકાતા બેઠક બાદ કમિશન આગામી બેઠક કુસંપત્ર જાહેર કરવામાં આવી હતી. જો શક્ય છે તો કમિશન અન્ય શહેરોમાં કર્મચારી સંગઠન, યુનિયન સાથે મુલાકાત કરી શકે છે. નોંધવું જોઈએ કે કમિશન આગામી દિલ્હી, લખનઉ, હૈદરાબાદ જેવા શહેરોમાં બેઠક યોજી શકે છે. અસંખ્ય સંગઠનો મુલાકાત કરી હતી અને સૂચનાઓ મેળવ્યા હતા મિત્રો. જ્યારે અંતમાં વાત કરી લો પૈસા કેટલા વધશે, તો આયોગ હજુ સુધી આ તારીખ જાહેર કરી નથી. 8મો પગાર પંચ 27 નવેમ્બર 2025 રોજ કરવામાં આવી હતી અને આયોગ તેનો અંતિમ અહેવાલ તૈયાર કરવા માટે 7 મહિનાનો સમય માંગ્યો હતો. એટલે આયોગ આગામી વર્ષ 2027 સુધી કેન્દ્ર સરકારના પોતાના અહેવાલ સુપરત કરશે અને કેન્દ્ર સરકાર અંતિમ નિર્ણય લેશે મિત્રો. તો આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ વોચિંગ વિડીયો. જય હિન્દ, જય ભારત.